તો સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. યાત્રા શરૂ થઈ હતી અહિંસા અને જીવન એની પ્રશ્નોત્તરીથી, અને બાપુને મળ્યા પછી અને એમની સાથે જીવનનો સ્પર્શ થયા પછી પહોંચ્યા છીએ સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને સ્વામી અથવા તો જનતાને જ ભગવાન માનવાનો. તો આ પરિવર્તન છે. 151મી ગાંધીજીની જયંતિ આપણે ઉજવી તો એક માણસના જીવનને સ્પર્શ કરીને, આ જીવનનો સ્પર્શ છે અને એમાં કેવું એક આમૂલ પરિવર્તન લાવી શકાય એનો આ, અથવા તો પૂજ્ય બાપુ લોકોના જીવનને સ્પર્શીને એમાં કેવા પ્રકારનું એક આમૂલ પરિવર્તન લાવે છે એનો આ એક જીવતો જાગતો દાખલો હતો. વિનોબાજી આજે આખા આયામો મૂકે છે પોતાના વ્યક્તિગત અનુભવો અને એના જીવનમાં આવેલા પરિવર્તનો. એટલે વારંવાર આપણને તમારું એ ધ્યાન દોરવાનું મને મન થાય કે આ એવું નથી માનવાનું કે એની આત્મશ્લાઘા છે, પોતાના જ વખાણ છે. આ વાસ્તવમાં એક વિભૂતિના જીવન સ્પર્શથી સામાન્ય લાગતા વ્યક્તિના જીવનમાં કેવા પરિવર્તનો આવે, મૂળે એની વાત છે. અને એટલે વિનોબાજી આગળ કહે છે કે બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા લીધી હતી, અને જો એ પરીક્ષામાં તેવા ઉણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. તો બહુ મહત્વનો મુદ્દો છે. આમ તો સંબંધ બંનેનો ગુરુ શિષ્ય જેવો છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક કિસ્સામાં, દરેક બાબત, દરેક વખતે, દરેક વિષયમાં ગુરુ જ પોતાના શિષ્યની પરીક્ષા લે. આ વિનોબાજી જુદી માટીનું વ્યક્તિત્વ છે. એટલે એણે કહ્યું કે બાપુએ મારી પરીક્ષા લીધી કે નહીં એનો મને ખ્યાલ નથી, પરંતુ મેં મારી બુદ્ધિપૂર્વકની એમની ઘણી પરીક્ષાઓ લીધી હતી. તો એકની અનેક વાર જ્યારે એવું લાગ્યું કે આ મુદ્દા ઉપર બાપુનું સ્ટેન્ડ, બાપુનું સ્થાન જાણવું જોઈએ, તો એમણે એમની પરીક્ષા કરી જોઈ. અને એણે કહ્યું કે જો એક પણ વાર, આટલી પરીક્ષાઓ કરી, એક પણ વાર જો બાપુ એમાં ઉણા ઉતરત, એટલે કે એમાં મારી અપેક્ષા મુજબ બાપુની પ્રતિક્રિયા ન હોત, તો કદાચ એવું બની શકત કે હું ત્યાં ટકી ન શકત, એટલે એમની પાસે રહી ન શકત. પરંતુ કે છે કે મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા તો જોતા રહેતા હશે, તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. તો આ બહુ મહત્વનો વાક્ય છે કે તમે જુઓ કે આ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ જેવી વાત છે કે શિષ્ય એવી અપેક્ષા રાખે છે કે પોતાના ગુરુમાં કોઈ પણ ત્રુટિ, એક પણ ત્રુટિ ના હોવી જોઈએ, અને જો એવી મળે તો એ ત્રુટિ પછી એ તરત જ એમને છોડી દેતા હોય છે. વિનોબાજી પણ એ જ કહે છે કે જો એમાં એ કોઈ ત્રુટિ હોત તો મેં એમને છોડી દીધા હોત. પરંતુ બાપુએ જ્યારે વિનોબાજીની કસોટી લીધી હશે તો એમાં ખામીઓ તો જોઈએ જ હશે અથવા તો જોતા રહેતા હશે, તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. તો આ ગાંધીની ઉદારતા છે કે પોતાની સાથે, પોતાની પાસે રહેનાર વ્યક્તિ એ પૂર્ણ નથી, પૂર્ણત્વને પામવા માટે એમની પાસે આવેલો છે. તો આ પૂર્ણત્વને પામવા આવેલા વ્યક્તિમાં ત્રુટિઓ તો હશે, તો એ ત્રુટિઓનો સ્વીકાર કરીને પણ એમને પોતાની પાસે રાખવા, આ બાપુની મહાનતા છે. એટલે પોતાનું ઉણપ ઓછપ લાગી હોય તો એમની પાસે ટકી ના શકે. મેં તો એવા ઘણા મહાપુરુષો, એટલે આગળ કહે છે કે
જોતા તો પણ એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. તો 3 બાબતો કીધી એણે. એક તો પહેલું કે એમની એક સત્ય તરફની નિષ્ઠા. તમે જુઓ કે આ જે સત્ય શબ્દ છે અને એના તરફની નિષ્ઠા, આ બે શબ્દો ઉપર, એટલે કે સત્ય એક જ શબ્દ ઉપર, પણ સત્ય અને નિષ્ઠા બંને તમે ભેગા કરી દો તો આ બંને શબ્દો ઉપર, એટલે કે સત્ય ઉપરની એમની નિષ્ઠા જે છે એના ઉપર વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે પસાર કરી શકે, એ ગાંધી એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે મિત્રો, આપણે અહીંયા એક વાત એ સમજવી જોઈએ કે ગાંધીજી આપણને જ્યારે આપણે એમને રાજકીય વ્યક્તિના રૂપમાં મૂલવીએ ત્યારે જે જે ત્રુટિઓ દેખાય છે એ એટલા માટે દેખાય છે કે એમના સિદ્ધાંતો છે સત્યનિષ્ઠા ઉપર ઉભેલા હતા. એ અત્યારના કે દેશ આઝાદ થયો પછીથી લઈને અત્યાર સુધીના જેટલા રાજકીય પક્ષો અને રાજકીય વ્યક્તિઓ થયા એનાથી જુદી માટીના હતા. એમના માટે એમનું સત્ય એ સર્વોપરી હતું અને એમનું સત્ય એ યુનિવર્સલ હતું, વૈશ્વિક હતું. એટલે ક્યાંક આપણને એવું લાગે કે ગાંધીજીના નિર્ણયથી રાષ્ટ્રને, એટલે કે દેશને કોઈ સ્થાન ઉપર નુકસાન થયું છે, કોઈ સ્થાન ઉપર ખોટો નિર્ણય થયો છે. આવું વારંવાર તમને હવે લાગવા મળશે, ખાસ કરીને યુવા વર્ગમાં આવું લાગે છે. એની પાછળનું કારણ એ છે કે ગાંધી જે સત્યની વાત લઈને ચાલતા હતા એ વૈશ્વિક સત્ય હતું, યુનિવર્સલ ટ્રુથ હતું, અથવા ઋત સત્ય હતું. અને અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ કાલિક સત્ય છે, સમય પૂરતું સત્ય છે. અમુક સમય માટે અમુક સત્ય હોય, અમુક સમય પછી અમુક સત્ય ના પણ હોય. એ કાલિક સત્ય આપણે કહીએ છીએ, સમયથી બંધાયેલું સત્ય છે. થોડા તમને અઘરા શબ્દો લાગશે એટલા માટે આપણે એને સમજવાનો અથવા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે વૈશ્વિક સત્યો છે એ ક્યારેય બદલાતા નથી. જ્યારે સમય સાથે બંધાયેલા જે સત્યો છે એ સમય જતાં એમાં પરિવર્તન અથવા એમાં બદલાવ આવતો હોય છે. તો કે છે વિનોબાજી કે છે ગાંધીજીને જે વૈશ્વિક સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે, જે ઋત સત્ય છે, એમાં કેટલી નિષ્ઠા છે એ તપાસ કરતા જો મને એમાં ક્યાંય ખામી, એટલે એમના સિદ્ધાંતમાં કોઈ જગ્યાએ ખામી, એના સિદ્ધાંતમાં કોઈ જગ્યાએ ઉણપ, એટલે કે ઓછું કંઈક ટૂંકાણ, કંઈક દીક ના હોય એવી સ્થાન મને મળી ગયું હોત અથવા કંઈક ઓછપ લાગી હોત તો વિનોબાજી કહે છે હું ત્યાંથી જતો રહ્યો હોત, એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હંમેશ પોતાને અધૂરા માનનારા બાપનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. બે વાત છે. પહેલી વાત કે અત્યારે પણ આવા પુરુષો છે અને ત્યારે પણ હતા. અત્યારે પણ આવા વ્યક્તિઓ છે, અત્યારે પણ આવા શિક્ષકો છે, ત્યારે પણ હતા કે જેઓ એવું માનતા હોય છે કે તેઓ હંમેશા મુક્ત પુરુષ અને પૂર્ણ પુરુષ છે, અર્થાત કે સર્વજ્ઞ છે, જેને કોઈ બંધન, કોઈ જ્ઞાનની હવે જરૂર નથી. વિશ્વની અંદર પૂર્ણ પુરુષોત્તમ તરીકે આપણે પુરુષો અને એમાં પણ ઉત્તમ વ્યક્તિ તરીકે આપણે કૃષ્ણને જાણીએ છીએ. એ સ્તરનું જ્ઞાન તો ભાગ્યે જ કોઈનામાં આપણે જોઈ શકીએ. પણ અત્યારના કહેવાતા સંતો જે છે એ બધા પોતાને મુક્ત પુરુષ અને પૂર્ણ પુરુષ સમજે છે. તો વિનોબાજી કહે છે આવા વ્યક્તિઓ તો જગતમાં ઘણા બધા હતા એ વખતમાં, વિનોબાજીના સમયમાં, પણ કહે છે કે મને એ તરફ, એ લોકો પ્રત્યે ક્યારેય આકર્ષણ નથી થયું અથવા એ તરફ મને ક્યારેય આકર્ષણ નથી રહ્યું. પરંતુ હંમેશ પોતાને, એટલે કે ગાંધીજી પોતાને અધૂરા માનનારા બાપુનું મને આકર્ષણ થયા કર્યું.
તો ગાંધી તો હંમેશા પોતાને જે છે અધૂરા માનનારા હતા. એ હંમેશા એવું કહેતા કે સત્યના એ સ્થાનની શોધમાં છે કે જે પરમ સત્ય હોય, અથવા અન્ય રીતે પણ એને કહે છે કે સત્ય જે છે, જે ટ્રુથ છે, એના તરફ જવાની એક ગતિ હોય છે, અથવા એના તરફ જવાની એ એક આખી જે યાત્રા હોય છે, એ જ વ્યક્તિએ કરવાની, અથવા એ જ રસ્તા પર વ્યક્તિએ જવાનું હોય છે. અહીંયા તમે જો મિત્રો, આ બે વસ્તુ આવી કે એક એવા વ્યક્તિઓ છે જે કે પૂર્ણ ન હોવા છતાં પોતાને પૂર્ણ માને છે. બીજું એક એવું વ્યક્તિત્વ આવ્યું કે જે પોતે મિત્રો બિલકુલ પૂર્ણતાના છેડા ઉપર છે. પૂર્ણ છે એમ તો નહીં કહીએ, પણ પૂર્ણતાના છેડા ઉપર છે, અને છતાં પોતાને અધૂરા કહે છે. આવા બે પ્રકારના વ્યક્તિઓ જે છે, એમાં વિનોબાજી પોતાનો મત મૂકે છે. વિનોબા ભાવે કહે છે કે મને આવા જે પોતાની જાતને પૂર્ણ માનનારા લોકો છે, એવા લોકોનું બહુ આકર્ષણ નહોતું. એક ઉપનિષદ છે, કેન ઉપનિષદ, જેના ઉપર આપણે આગળ વાત કરવાના છીએ, અથવા આમાં આવવાની છે અભ્યાસમાં, એટલા માટે. પણ અહીંયા વાત આવી છે ઉપનિષદની અંદર, કેન ઉપનિષદની અંદર થોડા પ્રશ્નો છે, અને એના ગુરુ પોતાની રીતે જવાબ આપે છે. એની અંદર એક બહુ સુંદર મજાનો મંત્ર છે, અને એમાં એ મંત્રનો અનુવાદ, ભાવાનુવાદ આવો થાય છે કે કોઈ જો એમ કહે કે હું બ્રહ્મને જાણું છું, તો એ બિલકુલ જાણતો નથી. કોઈ એમ કહે કે હું ઈશ્વરને, હું ભગવાનને જાણું છું, તો સંદેશ આપે છે વેદનો ઋષિ આપણને કે સમજજો કે બિલકુલ જાણતો નથી. પણ જો કોઈ એમ કહે કે હું એના વિશે જાણતો નથી, અથવા હું એમના વિશે તમને કહી શકું તેમ નથી, અથવા એમના વિશે હું તમને વર્ણન કરી શકું તેમ નથી, તો સમજો કે આંશિક રૂપે જાણે છે. પૂર્ણ રીતે તો એ પણ જાણતો નથી, પરંતુ પહેલો જે એમ કહે છે કે હું ઈશ્વરને જાણું છું, એના કરતાં જે એમ કહે છે કે હું એને થોડો પણ જાણું છું, તો એ પહેલા કે જે એવું કહે છે કે હું સંપૂર્ણપણે જાણું છું, એના કરતાં વધારે જાણે છે. બહુ ઊંડી વાત. આ કવિતા છે, પોઇટ્રી છે પ્રકારની, જેને તમારે જુદી રીતે સમજવી પડશે. વિનોબાજી એ જ કહે છે કે જેણે મને એમ કહ્યું કે અમે પૂર્ણ છીએ, અમે મુક્ત છીએ, મને એના તરફ આકર્ષણ થયું જ નથી. કેન ઉપનિષદની વાત છે. વિનોબાજી કહે છે કે એ વ્યક્તિ કંઈ જાણતો જ નથી, પરંતુ જે હંમેશા પોતાને અધૂરા માને છે, પોતે એવું મારે હજી હું કંઈ જાણતો નથી, હજી મારે ઘણું જાણવાનું છે, એના તરફનું આકર્ષણ મને વધારે થયું. આ મહાનતાની વાત છે મિત્રો. મહાન વ્યક્તિ જે છે એને ખબર છે કે સત્ય હંમેશા પૂર્ણ રૂપે ક્યારેય જાણી શકાતું નથી હોતું. તમને એક બહુ જાણીતા કવિની વાત કરવી છે મારે. વિનોબા ભાવેની સાથે જ ગુજરાતીના બહુ પ્રસિદ્ધ કવિ અને આપણા ભાવનગરનું ગૌરવ ડૉક્ટર વિનોદ જોશી, એમને સાહિત્ય અકાદમીએ પુરસ્કાર આપ્યો, એવોર્ડ આપ્યો, પારિતોષિક આપ્યું. અને એ સમયે વિનોદભાઈ જોશીને બોલવા માટેની જ્યારે તક મળી, ત્યારે એમણે પોતાના આખા જ વક્તવ્યનો સારમાં એવું કહ્યું કે આ મારા સમગ્ર સાહિત્ય સર્જન માટે ગુજરાત સાહિત્ય અકાદમી જે પારિતોષિક મને આપી રહી છે, જે એવોર્ડ મને આપી રહી છે, પરંતુ મારા સાહિત્ય સર્જનની અંદર જે શબ્દ બ્રહ્મની શોધમાં હું છું, જે એક એવી કવિતા, એક એવું સાહિત્ય સર્જન કે એવો કોઈક શબ્દ શોધવાની જે તલપ છે, એ તલપ અથવા તો એ શોધ સુધી હજી સુધી પહોંચી શક્યો નથી. તો તમે જો કે આટલા મોટા દરજ્જાના કવિ, આટલું વિશાળ સ્તર ઉપર સાહિત્ય સર્જન કરનાર, અને અનેક યુનિવર્સિટીઓની અંદર એમના દ્વારા લખાયેલા કાવ્યો, એમના દ્વારા લખેલા પુસ્તકો અભ્યાસમાં છે. 12મા ધોરણમાં, 11મા ધોરણમાં એમની કવિતાઓ, 10મા ધોરણમાં એમની કવિતાઓ ભણવામાં આવે છે. આવો કવિ એમ કહે છે કે મારે જે લખવું છે, મારે જે શોધ કરવી છે, એના સુધી હજી પહોંચી શક્યો નથી. આ એમની વાતનો માત્ર ભાવાર્થ છે, શબ્દસહ હું નથી રજૂ કરી શકી, પરંતુ આવો ભાવ એમનો હતો એ વખતે. તો એ શબ્દ બ્રહ્મની જે શોધ છે, એટલે કે જે પૂર્ણ રીતે જાણે છે એ લોકો પણ એમ કહે છે કે અમે પૂર્ણ જાણતા નથી, અને જે નથી જાણતા એમ કહે છે કે અમે જાણીએ છીએ. તો વિનોબાજી કહે છે કે આવા લોકોનું મને આકર્ષણ નથી, પણ પોતાને હંમેશા એવું માનનારા કે હું અધૂરો છું, એના તરફનું આકર્ષણ મને વધુ છે. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી.
તો ગાંધીની વાત છે. ગાંધીએ પોતાના જીવનમાં સત્ય ઉપર તો પોતાનું જીવન વ્યતીત કર્યું અને એ મૂલ્યોને લઈને પૂજ્ય હરિબાપુ પણ સત્ય, પ્રેમ અને કરુણાના એ 3 મૂલ્યો ઉપર ફરી પાછું પોતાના જીવનની શોધને, જીવનના અનુભવોને લોકો સમક્ષ મૂકી રહ્યા છે, પોતાની વાતને લોકો સુધી લઈ ગયા છે. તો આ બંને વિભૂતિઓ જે છે એમ કહે છે કે સત્યથી, પૂર્ણ સત્ય જેને આપણે કહીએ છીએ, એનાથી તો ખૂબ દૂર છીએ હજી આપણે. જે સત્યની વાત ઋષિઓ કરતા હતા, જે સત્યની વાત ભારતીય સંસ્કૃતિ કરે છે, એ સત્યથી તો બાપુ કહે છે હું ખૂબ દૂર છું. અને એટલે વિનોબાજી કહે છે કે મારા ઉપર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી. તો આ કારણ છે કે પોતાને પાસે ઘણું હોવા છતાં પોતાની પાસે અલ્પ છે અને હજી ઘણું મેળવવાનું છે, આવો દાવો કરનાર વ્યક્તિ જે છે એ શું સમજી શકે, શું મેળવી શકે, એની આખી આ વાત અહીંયા વિનોબાજી કહે છે. તો સત્ય વિશે વિનોબાજીનો જે મત છે અહીંયા બહુ આપણી સામે સ્પષ્ટ થાય છે. બાપુને મળ્યો, એમના પર મુગ્ધ થઈ ગયો, એમની આંતર બાહ્ય એકતાની અવસ્થા પર. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. તો 3 બાબતો છે. એક કે બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો, મોહિત થઈ જવું, કોઈના તરફ આકર્ષિત થઈ જવું. આ એક ગજબનું આકર્ષણ છે, એક ગજબનું કોર્ડિનેશન છે બંને વ્યક્તિનું, બંને વ્યક્તિત્વ વચ્ચેનું. બંને મહાન વ્યક્તિત્વ છે, એ સદીના આ બંને મહાન વ્યક્તિત્વ છે. અને બંનેમાંથી વિનોબાજી પોતાનું શિષ્યત્વ અને પૂજ્ય બાપુ એમના તરફનું ગુરુત્વ, એ બંનેનો પરસ્પર સ્વીકાર કરીને, આમ સાયુજ્યતાનો સ્વીકાર કરીને, આમ ગુરુ શિષ્યત્વનો સ્વીકાર કરીને બંને ચાલે છે. અને તે એમની આંતર બાહ્ય એકતાની અવસ્થા પર. જુઓ તમે, અહીંયા 2 શબ્દો બહુ મહત્વના આવ્યા. ગાંધીની અંદર આ એક બહુ મહત્વની વાત સારી હતી કે ગાંધીજી એવું કહેતા કે ગાંધીજી વિશે તમે એવું કહી શકો કે પોતે જે છે ગાંધી વિશે આપણે આ કહી શકીએ કે એમનું જે આખું વ્યક્તિત્વ છે એ આંતરિક અને બાહ્ય બંને એક રૂપે હતું. સૌથી મોટી આ યુગની, આ સદીની આપણી તકલીફ એ છે કે મિત્રો, આપણું બાહ્ય અને આપણું આંતરિક વ્યક્તિત્વ એક નથી. આપણે જે અંદર છીએ એવા બહાર નથી, અને જેવા બહાર છીએ એવા અંદર નથી. અને કદાચ એટલે આપણને ગાંધીને સમજવામાં મુશ્કેલી પડે છે. કદાચ તમને વધારે સરળતાથી સમજી શકાય એવું કે અત્યારે તો આપણી 3 અવસ્થાઓ છે. એક તો આંતરિક અવસ્થા છે, એક આપણી બાહ્ય અવસ્થા છે, અને એક આપણી સોશિયલ મીડિયાની અવસ્થા છે. તમે જેવા સોશિયલ મીડિયા ઉપર છો એવા તમે પોતાના સામાજિક જીવનમાં નથી, અને જેવા તમે તમારા સામાજિક જીવનમાં છો એવા તમે તમારા આંતરિક જીવનમાં નથી. તો આ અજય એકતાની અવ્યવસ્થા ઊભી થઈ છે. કહે છે કે બાપુમાં આ એકતાની અવસ્થા હતી, અને એના ઉપર વિનોબાજી કહે છે મને ખૂબ આકર્ષણ થયું. ગાંધી પોતે જ ઘણા સ્થાનો પર પોતે આજે કહેલી જે વાત છે કાલે પોતે જ અસત્ય સિદ્ધ કરે છે. એટલા માટે કે પોતે પોતાના અનુભવો ઉપરથી, પોતાના પ્રયોગો ઉપરથી જે તથ્યો મેળવે છે એને જ લોકો સુધી લઈ આવે છે. એટલે જે એમની આંતરિક અનુભૂતિ છે એ જ એમની બાહ્ય અભિવ્યક્તિ છે. આ ગાંધી માટે તમે કહી શકો, બાકી કોઈ વિશ્વની કોઈ વિભૂતિ માટે આ વસ્તુ તમે ના કહી શકો કે જેમની આંતરિક અને બાહ્ય. હા, એક વ્યક્તિત્વ છે વિવેકાનંદજી, જેમનું વ્યક્તિત્વ પણ આ રીતે છે કે જે એમણે આંતર પ્રદેશમાં જઈને, પોતાના અંદર જઈને જે મેળવ્યું એને લોકોને બહાર આપ્યું. તો આવા લોકોને બાદ કરતા, આવી વિભૂતિઓને બાદ કરતા બહુ ઓછા લોકો એવા છે કે જેનું આંતરિક અને બાહ્ય જે છે એ એકતાની અવસ્થા તમને મળે. બીજી વાત છે એના કર્મયોગની વાત છે. તો કહે છે કે કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. તો કર્મયોગ, કર્મ એટલે કાર્ય, કામ, અને એની અંદર પાછો યોગ એટલે એની સાથે જોડાવું, અને એ જોડાયા પછી પણ એનો જે ફળાદેશ છે ન થવો, અથવા એમના પ્રત્યે આસક્તિ ના થવી, આ પ્રકારનું કાર્ય કેવી રીતે છે એ આખી વાત હવે આપણે એની અંદર આગળના વિડીયોમાં
કરી થોડો સમય છે આપણી પાસે તો કરી શકાય એવું છે. યસ. તો કર્મયોગ, કોઈ પણ કાર્ય તમે કરો છો, આમ તો આ શબ્દ ભગવદ્ ગીતાનો છે, શ્રીમદ ભગવદ્ ગીતા. જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, પહેલા 6 અધ્યાય, પછીના 6 અને ત્રીજા 6, એટલે 18 અધ્યાય છે એ જ્ઞાન, કર્મ અને ભક્તિ, અથવા તો કર્મ, જ્ઞાન અને ભક્તિ, આ રીતે એ જે છે એ આખી વ્યવસ્થા એમની વિભક્ત છે. એમાંથી કર્મયોગની દીક્ષા છે એમને, એટલે કે વિનોબાજીને ગાંધી બાપુએ આપી. શું છે આ કર્મયોગ? તો તમે કર્મ કરો પણ ફળની આશા ન રાખો, આ બધા જે તમે ઉપદેશો વાંચ્યા, સાંભળ્યા છે ભગવદ્ ગીતા વિશેના, એનું પ્રાયોગિક, જેને આપણે કહીએ છીએ પ્રાયોગિક પ્રયોગો, અથવા તો જેને જીવનમાં ઉતારીને આના પર કાર્ય કરવું, એ તમારે જો કોઈનામાં જોવું હોય તો તમને વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના જીવનમાંથી જોવા મળશે કે કેવી રીતે કર્મયોગનું જે છે એ એમ્પ્લિટેશન, એટલે કે ટૂંકમાં જેને વ્યવહારમાં મૂકવા, એ આ વ્યક્તિઓમાં તમે જોઈ શકો છો. તો કે જે દીક્ષા મને ત્યાંથી મળી. ગીતામાં કહ્યું છે, ગીતામાં તો એ કહ્યું જ છે, નિપાત છે જ, ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. તમે જો કોઈ પણ સિદ્ધાંત ગમે તેટલો સારો હોય, પણ જ્યાં સુધી પુસ્તકમાં હોય છે ત્યાં સુધી, અથવા કોઈ ગ્રંથમાં હોય છે ત્યાં સુધી એનું કોઈ મહત્વ નથી. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં તમે આ કર્મયોગનો સિદ્ધાંત જોશો ત્યારે તમને એની અસર અને એમના ફાયદાઓ એ તમને જોવા મળશે. તો કર્મયોગ સિદ્ધાંત જે છે ગીતામાં આપ્યો છે, પરંતુ એનો સાક્ષાત્કાર, એને તમારે કર્મયોગના સિદ્ધાંતને તમારે પ્રત્યક્ષ જોવો હોય તો એ તમને બાપુના જીવનમાં જોવા મળશે. બાપુના જીવનમાં ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. તો પ્રત્યક્ષ થયો બાપુના જીવનમાં, ત્યાં ફૂલ સ્ટોપ છે. તો ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. પ્રત્યક્ષ, સીધું, નજર સામે, તમારી જે ઇન્દ્રિય છે એની સામે તમે જોઈ શકો, એને પ્રત્યક્ષ કહેવાય. તો કર્મયોગનું આચરણ એટલે કામ કરવાનું, પરંતુ એના તરફ આસક્તિ નહીં રાખવાની, એટલે મહેનત કરવાની પણ બહુ ટકાની આશા નહીં રાખવાની. એને આસક્તિનો જે આકર્ષણ છે એને છોડ્યું કહેવાય. તો અઘરું કામ છે આખું, કે તમે જે કામ કરો એની ફળની અપેક્ષા તમારે નહીં રાખવાની અને ફરી પાછું કામે લાગી જવાનું. તો આ જો તમારે જોવું હોય તો આનું આચરણ તમે બાપુના જીવનમાં જોઈ શકો. ગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો આવે છે. સ્થિતપ્રજ્ઞ શબ્દ છે એ બહુ અગત્યનો છે પરીક્ષા માટે પણ, અને ભગવદ્ ગીતાનો જે આખો સાર છે એ આ સ્થિતપ્રજ્ઞ શબ્દ ઉપર છે. તો આની વાત આપણે હવે આગળના વિડીયોની અંદર કરીશું, સ્થિતપ્રજ્ઞ એટલે શું અને એના લક્ષણો ઉપરની વાતો. તો અહીંયા સુધીની વાત આપણે આજે રાખીએ છીએ મિત્રો.